દ્વારકાધીશ જય શ્રી રામ। અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને જો આપણે અહીંયા ગાવું લઈને આવી ગયા। વ્લોગ હમણાં જ ઓલો અહીંયા પૂરો કર્યો ને અત્યારે પાછું ઉતારવાનું ચાલુ કર્યો છે બીજો વ્લોગ। આ બધી આપણી ગાવું વિપુલભાઈને ગાવું અત્યારે વિપુલભાઈ મૂકીને હમણાં ગયો ઘરે નહીં પણ પાદર જાય બેહવા। એની ગાવું અહીંયા છે અને પાદર બેહવા જાય। આપણે અહીંયા ધ્યાન રાખશું ઘડી। આપણી ગાવું જોઈએ ટાંકડમાં ઊભ્યું છે 3-4 તો બેસી ગયું છે। બેસી જાય તો વાંધો નહીં બેહવા દેવે એટલે તે હાટવાય ટાંકડમાં રાખી ને ગોલા પણ ગારો છે જો આમ માર્ગમાં જાય ત્યાં ઊભી રાખવી પણ માર્ગમાં આવે એટલે ન રાખી આપણે। વિપુલભાઈને ગાવું જામ બાવળમાં અડીને ન્યાય ટાંકડ જેવું જ છે ડોબા ઉભા ને પાડા અહીંયા ગોલા પણ એવું છે બધું। અને આપણે હવે નીંદ નાખવી છે અહીંયા આગળ ઓલા પણ નાખવીશ ત્યાં જ નાખવી આપણે દરરોજ। તમે વ્લોગમાં જોયું હશે આપણે ક્યાં નાખવી દરરોજ આ માર્ગે નાખવી છે આગળ। તો આપણે હમણાં ત્યાં જાવી હું ઘરે ફોન કરી દેવી ભરી રાખે નીણ અને એને કંઈ નાખી જાવ અહીંયા ગાવું અત્યારમાં ખાઈ લે ને 12 વાગી જાય ને તો વરસાદ આવી જાય કંઈ નક્કી ન હોય અત્યારે આનું। તો અત્યારે હમણાં તડકો હતો બ્લોગ ચાલુ કર્યો ને ત્યારે તડકો હતો હજી શરૂ જ કર્યો તો જો છાંયો આવી ગયો હાવ ઓલું થઈ ગયું વાદળ છાંય વાતાવરણ છાટા કોક ખૈરા રાખે હવાઈના આમ જો અંધાર્યું કંઈ ખબર પડતી નથી આવું ચોમાસું છે કે શિયાળો છે કંઈ ખબર પડતી નથી। તો ચલો કાંઈ વાંધો નહીં આપણે નીંદ તો નાખી દેવી ખાઈ લે નિરાયતે। આપણે વિડીયો એડિટ કરી નાખવી આજ બ્લોગ મૂકવો છે ને 6 વાગ્યે તો જોતા આવજો મિત્રો। દરરોજ 6 વાગ્યે ડેઈલી 6 વાગ્યે મૂકવી છે આપણે બ્લોગ અને હવે ડેઈલી મૂકશું કારણ કે 8 મિનિટના ને હવે તો 10 મિનિટ મૂકશું। આ છેલ્લો બ્લોગ છે 8 મિનિટનો કારણ કે હવે તો 10 મિનિટને મૂકી તો વોચ ટાઈમ વધે ને મિત્રો। ગાવું જો વિપુલભાઈની બધી આમાં વેવી છે અને આ જો ઉપર ચડી ગઈ ઓલી પાર્ટી બ્લર થઈ ગયું હા જોયું તો કાંઈ વાંધો નહીં। તો મિત્રો હજી ગાવું અહીંયા ઊભી છે બીજી તો એ તો દેખાતી નથી મને મેં કીધું એટલી બધી વેવી અહીંયા બધી અહીંયા હતી એટલી તો ઓલી માર્ગમાં ઊભી હતી ભૂલાઈ ગઈ કાંઈ વાંધો નહીં। હવે એને કોકને ફોન તો ખરીદે અહીંયા આવે નીંદ નાખે તો ચલો આપણે વિડીયો એડિટ કરી લેવી પછી ફોન કરશું। તો મિત્રો આ પાડાની કંઈ હક નથી થતું હવે ઓલા પણ ઘરે જતા હતા ઘરે જ નહીં ને ઓલું છે ને અવણી એ નીચે ઘાવા જતા હતા અંદર હાલ્યા જાય પછી પાડો અને 2 પાડ્યું ને હવે આ બાજુ દેગડ્યા હવે એના પાલા ઉપર ગયા ખડ ખાય કાટી બાટી ખાય બીજું શું ખાય એવું છે બધું। અને હવે જો ગાવું હાશ આપણે બેસી ગયું બધી જો આમ બેઠ્યું બ્લર થઈ ગયું રેડી। તો મિત્રો નીણ તો નાખવા ગયા છે આપણો વેહ જોઈ લો આખો પાવડર ઓલા વિશાલના 3-4 બોરા ભર્યા ને હવે આપણે ગાવું પાસે જાવી ઓલો નાખવા દેશે એલો ભાઈ અને પછી આપણી ગાવું વાળે ને જાવું એ નાખી દે નીણ તો એની ગાવું આગળ રાખવી આપણે। તો મિત્રો આ કેટલી ગાવું હોય છે કોમેન્ટ કરજો ફટાફટી મિત્રો। એ ખાલી 3 જણાની ગાવું છે એટલી જો કેટલી લાગે છે ઓહો બહુ જાજી છે। અને આ પાડા વિશાલના છે ઓલો પાડો હર્ષદભાઈનો આ 2 પાડીઓ વિશાલની છે ઈ અને આપણી ગાવું જો પાછળ રાખી છે આ કલો એની ગાવું મોર છૂટી મૂકી તો એને થાળ નહીં કારણ કે વાંહી તગડવી પડે બધી ઊભી રહી નીંદ નાખી જ ઓલા 2 નીંદ નાખવા ગયા આગળ કીધું એમ આગળ આને એટલે હેવા પડે ભેગા નગર આ ક્યાંય ઊભા રહે એમ છે ત્રણેય આપણી નીંદ ખાવામાં બી આવે એમ છે। તો ચલો ફટાફટી વટાડી દેવી આપણે નીંદ પાછી ગલામાં સનેડામાં છે હજી નાખવાનું બાકી છે તો ચલો અને ગાવું તગડીને આપણે આકડ રાખવી પછી નાખી દેવી આ ગાવું વહી જાય ને પછી। તો મિત્રો ગાવું થઈ ગઈ તરસી 12 વાગી ગયા ને જો પાણી લઈને આવે ખાડો હતો આ સેલામાં એહોરિયન સેલામાં આપણે બહાર નાખી હતી નગર તો હોસ્કેલે આપણે નાખી ખાડા વળકે પાણીના એ પીધા રાખે ને ખાધા રાખે ત્યાં એટલી પીને પાછી બોલો નીણ ખાવા હાલતી થઈ ગઈ છે જો એટલી પીને ઊભી રહી ઓલી તો ક્યાંય ને ક્યાં આવી ગઈ એને ખડ ખાવું છે જો આમ બગલો દેખાય ત્યાં આ કાળી નહીં ઓલી બીજી છે પુલ પાસે છે। તો ચલો આ પાણી પીને તગડવી ને પછી ખાવા જવું આપણે ઘરે। શૈલાભાઈ ઓલી સાઈડ નાખી છે વિશાલે ત્યાં નાખી કટકીમાં નાખી છે ત્યાંથી તમને બતાવી તો ચલો બધી લેતા જઈ પાણી પી લે ને એટલે આની પાસે નાખી દી નીણ એને જો આ કટકીમાં નાખી આ વિશાલની ગાવું છે એની ઓલી બાજુ
શૈલોભાઈ બેઠો છે. હા રેડી. અને આપણી ગૌ ના પુલ પાસે નાખી છે. આમ પાણી પાવા ગયા હતા ઓલા માર્ગે, અને એ અહીંયા ઉપર ખાડો છે ન્યા ગયા હતા. અને આ સનેડો આવીને પડ્યો છે ક્યારુંનો. વી જાહે કોક ઘરે ખાવા ત્યાં લેતા જાહે. આપણે પેલા આમ આગળ નાખતા ન્યાય પાણી ખાડો સારો હતો પાસે, અત્યારે થોડોક આઘો પડી જાય અહીંથી આમ. એટલે કીધું અહીંયા આઘી નાખવીને તો ખાઈ ને બે એક ને એક ઠેકાણે શું ખાય તો ગયા પાલો અને કડપ ને થોડુંક પડ્યું છે. વરસાદ ન આવે ને તો સારું છે મિત્રો, એટલે બધું બગાડી નાખ્યું એવું છે. અને વિશાલભાઈ ને શૈલાભાઈ બે આમ ઓલી બાજુ બેઠા છે, એની આડી વચમાં બેઠા, બે ગાઉન વચમાં. આપણે અહીં સનેડા ઉપર બેઠા છે મિત્રો, હમણાં ખાવા જવું છે. તો ચલો, આપણી ગૌ જો બેસી ગયું પાલો ખાય. વિશાલભાઈ ખાવા ગયા હતા તો સનેડો લઈને આવે છે, તો આપણે ખાવા જવું છે. એ આવે ને એટલે આવી તો ગયા, હવે ખાઈ આવી. એ ધ્યાન રાખશે ગૌની. ગૌ બેસી ગયું છે કે જાહે નહીં, 2-3 ઊભ્યું છે પાડીની, બ્લર થઈ ગઈ પાડી. હા હવે રેડી હાલો. તો ચલો આપણે ખાતા આવી મિત્રો. તો મિત્રો વિશાલભાઈ તો 2 ગાંડી લઈને આવ્યા હતા, અહીં નાખી. હમણાં ઓલા પણ તમને દેખાડ્યું હતું, અહીં ઊભો રાખ્યો. માર્ગના વસો વૈસે જ સનેડો રાખ્યો એણે. થોડીક કાંક અહીંયા નાખીને કાંક અહીંયા નાખીને એની ગાવું ખાઈ છે. ને આપણી બેઠી તે ઊભી થઈ ગઈ. હવે પાછું આપણી ખાવા મળી. પાલો થોડોક પડ્યો તો એ ખાય. હવે એનું ભાતું આવે વિશાલભાઈનું, આપણે ઘરે ખાવા જવું. મેહુલભાઈ આવે ને એટલે ગાડીમાં બેસી જાવ, ઘરે વહી જાવ. વિશાલભાઈ ધ્યાન રાખશે. અત્યારે વિશાલભાઈ ફરાર થઈ ગયા. સનેડો મૂકીને એ ગયો ક્યાંક પાલો જોવા ગયો મિત્રો. તો ચલો મેહુલભાઈ આવે એટલે આપણે જમતા આવી, ખાતા આવી ઘરે. આપણી ગૌનું ધ્યાન રાખશે. બીજું કાટી ખાય, કાટી ન ખાય, પાલો ખાય નિરાયતી ને. અહીંયા સેજી પાલો ને કડપ પડી છે આપણા પાલામાં, ઓલા નાખ્યું ત્યાં ખળામાં, કડું જ કહેવાય ને. અને શૈલાભાઈ ને એને તો હજી બેઠા છે ઢોર, એને નાખ્યું તો હવારમાં નાખ્યું, પણ આખો દી ન નાખવાનું. આપણે એમ જ છે. આ વિશાલભાઈ થોડાક બોરા નાખ્યા હતા અને અત્યારે નાખ્યું છે પાછું. તો ચલો. તો મિત્રો બકરા આવી ગયા. બકરાને જો ભાંદડા ખવડાવી શેરીમાં. જો એટલા ધરાઈ ગયા, એટલા વયા ગયા વંડીએ. ના ભોલાભાઈ ઉભા જો અહીંયા ખાઈ ગયા. પછી બ્લોગ ઉતારવાનું ખબર પડી કે બ્લોગ ઉતારવાનો એમ. કા ભોલાભાઈ જોઈ લે, જોઈ બાહું ચડાવે, દાંત છે ને ગાઈડ છો. ખાઈ હોતે ને ગયા. હવે પાણી પાવાનું હોય ઘરે જઈને. આ બાજુ ભર્યું છે હજી મિત્રો. આજે ઠાકરનો માંડવો છે, એટલે ઓલા પણ ઠાકર દેખાણા. તો હું હમણાં તમને ક્લિપ નાખું એવી રીતના દર્શન થયા હતા, તમે જુઓ.